નમસ્કાર, હું ઇરફાના પટેલ, કરાટે એથ્લીટ એન્ડ સેલ્ફ ડિફેન્સ ટ્રેનર। હાલના પ્રવર્તમાન સમયમાં ઝઘડિયા રેપ કેસની જે ઘટના બની છે એ ખૂબ જ શર્મનાક છે। આજના સમયમાં મહિલાઓની સુરક્ષા એક અગત્યનો પ્રશ્ન બની ગયો છે। ત્યારે હું સેલ્ફ ડિફેન્સ ટ્રેનર દરેક મહિલાઓને એક જ વિનંતી કરવા માંગુ છું કે આપણે જેમ મહિલાઓને બચપનથી જ રસોડાની બારાખડી શીખવાડીએ છીએ તેમ સ્વરક્ષણની બારાખડી પણ ફરજિયાત શીખવાડીએ કે જેથી તે પોતાની સ્વરક્ષા જાતે કરી શકે। આપણા માતા પિતા, આપણા પરિવારજનો આપણે જ્યારે પણ કોઈ મુસીબતમાં હોય છે ત્યારે એ આવશે અને બચાવશે જ, પણ અમુક ઘટના એવી હોય છે કે જ્યાં મહિલાઓએ એકલા લડવી પડે છે। ત્યારે તેવા સમયમાં જો સેલ્ફ ડિફેન્સ શીખેલી હોય તો મહિલાઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે। હું સરકારશ્રીને પણ વિનંતી કરવા માંગુ છું કે જેમ પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં દરેક વિષય ફરજિયાત હોય છે એ જ રીતે સ્વરક્ષણની તાલીમનો પણ એક વિષય ફરજિયાત હોવો જોઈએ કે જેથી બાળકીઓ આ પ્રકારની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઈ અને આત્મનિર્ભર બને અને પોતાની રક્ષા જાતે કરે। હું અંતમાં એટલું જ કહેવા માંગુ છું કે આત્મસુરક્ષા એ જ સાચી સુરક્ષા છે। સ્વરક્ષણની તાલીમ લો અને સ્વયંને સુરક્ષિત બનાવો। आज की नारी सब पे भारी आ कहावत ने सार्थक करो। हम किसी से कम नहीं, मैं हूँ आज की नारी। મારું નામ શેખ સિમરન છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ છે નવજીવન વિદ્યાલય। આજ રોજ અમારી શાળામાં કરાટા વિશે અને બીજું કે સેલ્ફ ડિફેન્સ વિશે અમને શીખવાડવામાં આવ્યું હતું કે છોકરીઓ પોતાનો બચાવ કેવી રીતે કરી શકે છે। જ્યાં સુધી આપણે પોલીસ કે પોતાના ભાઈઓ કે પોતાના ફેમિલીવાળા આપણો બચાવ કરવા ના આવી શકે ત્યાં સુધી આપણે ખુદ પોતાનો સંરક્ષણ કેવી રીતે કરે તે માટે અમને શીખવાડવામાં આવ્યું હતું। સૌપ્રથમ કે જે આપણે માથામાં પિન હોય કે આપણા પાસે બોલપેન હોય તો આપણે બેનો ઇસ્તેમાલ કરી શકીએ છીએ ને જો આપણા પાસે એ બધું કશું ના હોય તો આપણા ખુદના હાથ પણ છે, પગ પણ છે, આપણે એનો ઇસ્તેમાલ કરી શકીએ છીએ। હાથથી આપણે 2 આંગળીઓથી આપણે એની આંખમાં પણ મારી શકીએ છીએ અને પિન હોય તો પિન આપણે એને હાથ પર કે ગળા પર કે કોઈ પણ મારી શકીએ જેથી એનો જે એ કરવા ચાહે છે તે ડાઉન પડી જશે ને આપણી જે એ છે બચાવ કરવાની તે આપણે વધારે એમ બચી શકીએ છીએ ને એ આપણે ઇસ્તેમાલ નહીં કરી શકીએ। ને બીજું કે આપણે આ જે વાત અમને આજે શીખવા મળી તે ખાસ જે બધી છોકરીઓ છે એના માટે આ ખૂબ ગૌરવની વાત છે કે એ લોકો પોતાનો સેલ્ફ ડિફેન્સ કેવી રીતે બચાવી શકે એ રીતે આ લોકો માહિતી આપે છે તો એ લોકો વધારે માહિતી લે માટે અને જે મેડમે અમને શીખવાયેલું છે તે માટે ખૂબ ખૂબ અભિનંદન। મારું નામ શેખ રોઝમીન છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। અમારી શાળાનું નામ નવજીવન વિદ્યાલય છે। આજે અમને સેલ્ફ ડિફેન્સ વિશે તાલીમ આપવામાં આવી। અમે એમાં ખૂબ એટલે ઘણી બધી માહિતી મેળવી જેમાં અમે સ્ત્રી એટલે છોકરીએ પોતે રક્ષણ કેવી રીતે કરવું એ બધું શીખવામાં આવ્યું। તેમાં સ્ત્રીએ નાના નાના હથિયાર પણ હોય છે સ્ત્રીએ જેવી રીતે પિન, બોલપેન, પછી આપણા પોતાના હાથ પગ એનો બી ઇસ્તેમાલ એટલે ઉપયોગ કરી શકે છે। તેમાં છોકરીએ ગભરાવાની જરૂર નથી। તેમાં હિંમતથી કામ લેવો અને આપણે એટલે કરાટે ના શીખ્યા તો પણ આપણી કને થોડી ઘણી ટેકનિક તો હોય છે જેના લીધે આપણે એમ પોતે રક્ષણ એટલે પોતાનું રક્ષણ કરી શકીએ છીએ। મારું નામ તેતાલી છે। હું ધોરણ 11માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ છે નવજીવન વિદ્યાલય। આજે અમે લોકોએ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધી અને એમાં મને બધું બહુ જાણવાનું મળ્યું કે કેવી રીતે પોતાનું રક્ષણ કરવું અને રસ્તામાં ગઈએ તો પણ કેવી રીતે રક્ષણ કરવું તે બધું શીખવા મળ્યું। અને હું એવું ચાહું છું કે બધી બહુ બહેનો શીખે ને ટ્રેનિંગ લે અને બધી જગ્યાએ આપણે એકદમ ફ્રીડમથી જઈ શકે। પ્રવર્તમાન સમયમાં દેશના અમુક જગ્યાએથી એવી બધી ઘટનાઓ સામે આવી રહી છે કે સમગ્ર સમગ્ર માનવતાને શરમસાર કરે એવી છે। આવા સમયે આપણે જોઈએ છે કે પ્રિન્ટ મીડિયામાં કે ટેલિવિઝન મીડિયામાં આવી કંઈક ઘટનાઓ વાંચીએ, સાંભળીએ ત્યારે આપણું મસ્તક પણ શરમથી ઝૂકી જાય એવું આપણે મહેસૂસ કરીએ છીએ અને આવું ક્યાં સુધી ચાલશે એ પણ એક પ્રશ્ન આપણા મનમાં ઉપસ્થિત થાય છે। આપણે દીકરીઓમાં, બાળાઓમાં કે કન્યાઓમાં કુદરતે એમને ઘણી બધી ખાસિયત આપેલી છે કે એઓ એમની જાતે સ્વરક્ષણ, સ્વબચાવ કરી શકે। જો એમને કરાટે, એનસીસી પ્લસ એમને આત્મનિર્ભર થવા માટે અને પોતાના સ્વ બચાવ કરવા માટે ઘણી બધી વસ્તુઓ એમની પાસે હોય છે। જો એમને યોગ્ય જાણકારી આપવામાં આવે તો ચોક્કસ એમનો બચાવ કરી શકે છે અને એના માટે સામાજિક સંસ્થા, સેવાભાવી સંસ્થાઓએ આગળ આવવું પડશે ને આ જવાબદારી ફક્ત સંસ્થાઓની નહીં પરંતુ આપણી બધાની સાર્વત્રિક જવાબદારી છે।